નમસ્કાર. આજના સમયની સૌથી મોટી સમસ્યા શું છે? કદાચ લોકો કહેશે માનસિક તણાવ, અશાંતિ અને દિશાહીનતા. આ વૈશ્વિક કટોકટી અને ભૌતિકવાદી અંધકાર વચ્ચે સાચો રસ્તો ક્યાં છે? ચાલો આજે આપણે એક ડીપ સ્કેન કરીએ. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે શ્રી વેદ માતા ગાયત્રી ટ્રસ્ટના વિશાળ ડિજિટલ પોર્ટલ અને વિચાર ક્રાંતિના વૈશ્વિક અવાજની ચર્ચા કરીશું. આ કોઈ સામાન્ય વેબસાઇટ નથી. આ આધ્યાત્મિક અને નૈતિક પરિવર્તનનો એક અદ્ભુત ખજાનો છે. શાંતિકુંજના આર્કાઇવમાંથી મળતી માહિતી, ખાસ કરીને અખંડ જ્યોતિ, માર્ચ 1981ના અર્ક પર આપણે નજર કરવા જઈ રહ્યા છીએ. જ્ઞાનના પ્રકાશ દ્વારા માનવજાતના મૂળ પ્રશ્નોના ઉકેલ કેવી રીતે મળે છે તે સમજવા માટે ચાલો આ સફર શરૂ કરીએ. આજના આ વિશ્લેષણમાં આપણી સફર 5 મુખ્ય સ્તંભો પર ટકેલી છે. આપણે શાંતિકુંજ મિશન, અખંડ જ્યોતિના ડિજિટલ સંરક્ષણ, આંતરિક વિકાસ, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના અદ્ભુત મિલન અને છેલ્લે સામાજિક સુધારણાની પહેલ વિશે વાત કરીશું. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. પહેલો વિભાગ છે શાંતિકુંજ મિશન. આ વિશાળ ડિજિટલ સંગ્રહનો ખરેખર મુખ્ય હેતુ શું છે? આ પોર્ટલનો પાયો એક જ શબ્દ પર રચાયેલો છે: યુગ નિર્માણ યોજના. આ કોઈ સામાન્ય શબ્દ નથી. સાઇટના અમારા વિષય વિભાગમાંથી લેવામાં આવેલો આ શબ્દ આખા આર્કાઇવનો પ્રાણ છે. તેનો સીધો અને સ્પષ્ટ અર્થ છે યુગનું નવનિર્માણ કરવા માટેનું આંદોલન. કદાચ પ્રશ્ન થાય કે આ કેવી રીતે શક્ય છે? તો આ પોર્ટલ પર રહેલું દરેક પુસ્તક અને દરેક લેખ આ એક જ કેન્દ્રીય વિચારની આસપાસ ગૂંથાયેલો છે. ભૌતિકવાદી અંધકારને દૂર કરીને જ્ઞાનના પ્રકાશ દ્વારા વૈશ્વિક પરિવર્તન લાવવાની આ એક બહુ જ સચોટ રૂપરેખા છે. સંસ્થાનું સત્તાવાર વિધાન સાવ સ્પષ્ટ છે. શાંતિકુંજ વર્ષોથી પ્રાચીન ભારતીય વારસાના પ્રકાશમાં નૈતિક આધ્યાત્મિક પુનરુત્થાન માટે યુગ નિર્માણ યોજનાના વૈશ્વિક આંદોલનના એક અનોખા કેન્દ્ર અને ઉદ્ગમ સ્થાન તરીકે ઉભરી આવ્યું છે. બરાબર આ જ શબ્દોમાં આ મિશન નોંધાયેલું છે. આનો સીધો અર્થ એ છે કે પ્રાચીન ભારતીય વારસાનો પ્રકાશ આજના આધુનિક યુગની સમસ્યાઓને હલ કરવા માટે અને નૈતિક મૂલ્યોને પુનર્જીવિત કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ: અખંડ જ્યોતિનું આર્કાઇવિંગ. આ એક એવો ઐતિહાસિક પુલ છે જે દાયકાઓના જ્ઞાનને આજની ટેકનોલોજી સાથે જોડે છે. આ ડિજિટલ સંગ્રહની સમયરેખા ખરેખર વિશાળ છે. વિચારો કે 1981ના માર્ચ મહિનાના અખંડ જ્યોતિ મેગેઝિનના અંકને ડિજિટલ સ્વરૂપ આપવાથી લઈને 2023ના ગીતા જયંતિ જેવા આધુનિક કાર્યક્રમોની માહિતી અહીં છે. અને આ કામ અહીં જ અટકતું નથી. અત્યારના સમય પ્રમાણે મોબાઈલ એપ્સ અને ડિજિટલ સર્ચ ટૂલ્સ પણ સતત ઉમેરવામાં આવી રહ્યા છે. આ કોઈ સામાન્ય યાત્રા નથી, પણ 1980ના દાયકાના દસ્તાવેજોથી લઈને આધુનિક યુગ સુધી વહેતો જ્ઞાનનો એક અવિરત પ્રવાહ છે. આ પ્રકાશને ક્યારે બુઝાવા દેવામાં નથી આવતો. તમને જાણીને નવાઈ લાગશે કે માર્ચ 1981ના અંક જેવા જૂના અને ઐતિહાસિક સાહિત્યને માત્ર સ્કેન કરીને જ નથી મૂકી દેવાયો. તેને 2 અલગ-અલગ આવૃત્તિઓમાં તૈયાર કરાયો છે. આવૃત્તિ 1માં તમને મૂળ પુસ્તકનું સ્કેન જોવા મળશે અને આવૃત્તિ 2માં આજના સમયનો આધુનિક અને સરળતાથી વાંચી શકાય તેવું ટેક્સ્ટ ફોર્મેટ છે. અને હા, આ બધું જ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે. જૂના અને મૂલ્યવાન જ્ઞાનને આજની પેઢી સુધી પહોંચાડવાનો આ એક અદ્ભુત તકનીકી અને આધ્યાત્મિક પ્રયાસ છે. ત્રીજો વિભાગ છે વ્યક્તિગત અને આંતરિક વિકાસ. ચાલો જોઈએ કે સાઇટના પુસ્તકોના વિભાગમાં આ જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ આવે છે. અહીં માનવ જીવનના અનુભવોને કેટલીક ખાસ શ્રેણીઓમાં બહુ જ બારીકાઈથી વહેંચવામાં આવ્યા છે. જેમ કે તણાવ સંચાલન, ભાવનાઓ પર નિયંત્રણ, જીવન જીવવાની કળા અને શાંતિ અને ખુશી. સાથે જ પારિવારિક સંબંધો અને કિશોરો તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નો પણ અહીં આવરી લેવાયા છે. આ બધું માત્ર કોઈ જૂની ફિલોસોફી નથી. આ તો આજના સમયની દોડધામ, માનસિક તણાવ અને રોજિંદા સંઘર્ષોનો સામનો કરીને આંતરિક ચેતનાને જાગૃત કરવા માટેનું એક સચોટ અને પ્રેક્ટિકલ માર્ગદર્શન છે. હવે અહીં એક બહુ મોટો અને રસપ્રદ સવાલ ઊભો થાય છે. પ્રાચીન ભારતીય વારસા પર કેન્દ્રિત આ પોર્ટલ આજના આધુનિક ભાવનાત્મક પડકારોનો ઉકેલ કેવી રીતે લાવે છે? આ સવાલ જ પ્રાચીન ફિલસૂફી અને આધુનિક વિજ્ઞાન વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરે છે. એક મજબૂત ઉદાહરણ જોઈએ. વર્ષ 1975માં હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ડૉક્ટર હર્બર્ટ બેન્સને તેમના પ્રખ્યાત પુસ્તક ધ રિલેક્સેશન રિસ્પોન્સમાં વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યું કે ધ્યાન અને મંત્રજાપ શરીરના શારીરિક તણાવને ખરેખર ઘટાડે છે.
શાંતિકુંજનું આ આર્કાઇવ બરાબર આ જ વૈજ્ઞાનિક આધાર પર વ્યક્તિત્વ શુદ્ધિકરણનું સાહિત્ય પૂરું પાડે છે. આ દર્શાવે છે કે હજારો વર્ષ જૂનું જ્ઞાન આજના ડિપ્રેશન કે એન્ઝાયટીના સમયમાં પણ એટલું જ સચોટ છે. ચોથો વિભાગ છે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ. આ આર્કાઇવનો કદાચ સૌથી આકર્ષક ભાગ આ જ છે. જો તમે માળખાને ધ્યાનથી જુઓ તો એક તરફ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા વિષયો છે, જેમ કે વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા, વિજ્ઞાન અને ધર્મ, અને લોકશાહી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જ્યારે બીજી તરફ પરંપરાગત આધ્યાત્મિક પ્રથાઓ છે, જેમ કે ઉપાસના સાધના, ગાયત્રી અને ધ્યાન. આ બંનેનું મિલન કેવી રીતે થાય છે? વર્ષ 2001માં ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગે તેમના રિસર્ચ વાય ગોડ વોન્ટ ગો અવેમાં ન્યુરોબાયોલોજી દ્વારા સાબિત કર્યું કે ઉપાસના અને ધ્યાન મગજની રચનામાં હકારાત્મક ફેરફારો લાવે છે. આ આર્કાઇવ આ જ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને એકસાથે જોડીને માનવચેતનાના વિકાસનો માર્ગ મોકળો કરે છે. વિચારો કે એક જ જગ્યાએ તમને લોકશાહી માટે એઆઈ જેવી અત્યંત આધુનિક અને ભવિષ્યવાદી પહેલની વાત જાણવા મળે અને તેની જ સાથે વેદોનો દિવ્ય સંદેશ જેવા અતિ પ્રાચીન ગ્રંથોનું ઊંડાણપૂર્વક જ્ઞાન પણ મળે. ભવિષ્યની ટેકનોલોજી અને ભૂતકાળના શાશ્વત જ્ઞાનનું આવું અદ્ભુત મિશ્રણ આ આર્કાઇવને અત્યંત વિશેષ બનાવે છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે સાચું જ્ઞાન ક્યારેય જૂનું થતું નથી, સમય અને યુગ પ્રમાણે માત્ર તેનો ઉપયોગ બદલાય છે. અને હવે આપણો છેલ્લો, પાંચમો વિભાગ, સામાજિક સુધારણાની પહેલું. આ માત્ર સિદ્ધાંતોની વાત નથી, પણ નક્કર અને વાસ્તવિક પરિવર્તનની વાત છે. અહીં વિચાર ક્રાંતિ એ માત્ર પુસ્તકોના પાના પૂરતી સીમિત નથી રહી. તેને વાસ્તવિક જીવનમાં ઉતારવા માટે સશક્તિકરણના જમીની સ્તરના ટૂલ્સ પૂરા પાડવામાં આવ્યા છે. સ્વચ્છતા અભિયાન દ્વારા બાહ્ય શુદ્ધિ, વ્યસન મુક્તિ સંકલ્પ દ્વારા આંતરિક સ્વતંત્રતા, મહિલા સશક્તિકરણ દ્વારા સમાજનું સંતુલન અને આખરે યુગ નિર્માણ. જ્યારે તમે ઓનલાઈન વાંચેલું આધ્યાત્મિક જ્ઞાન વાસ્તવિક ભૌતિક અને સામાજિક આંદોલનમાં ફેરવાય છે, ત્યારે જ એક નવા યુગનો પાયો નખાય છે, ખરું ને? આ પોર્ટલ માત્ર એક ડિજિટલ સાહિત્ય સંગ્રહ નથી, પરંતુ એક જીવંત અને સક્રિય સમુદાય છે. ડિજિટલ કેલેન્ડર દર્શાવે છે કે 24 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિની ઉજવણી છે, 31 જુલાઈએ ગુરુ પૂર્ણિમા છે અને શાંતિકુંજ ખાતે સતત ચાલતી શિબિરો અને તાલીમ છે. આ ડિજિટલ પ્લેટફોર્મ વાસ્તવિક દુનિયામાં આધ્યાત્મિક જાગૃતિના કાર્યક્રમો અને લોકોના એક સાથે જોડાવા માટેના એક સક્રિય કેન્દ્ર તરીકે અદ્ભુત કામ કરે છે. આખી વાતનો નિચોડ એ જ છે કે આ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે. એક વ્યક્તિ ઓનલાઈન અખંડ જ્યોતિ વાંચીને પોતાની આંતરિક શુદ્ધિની શરૂઆત કરે છે અને તે જ્ઞાનનો પ્રકાશ તેને વ્યસનમુક્તિ જેવા સામાજિક અભિયાનોમાં સક્રિય ભાગ લેવા સુધી પ્રેરે છે. સાહિત્યથી લઈને સમાજના ઉત્થાન સુધીની અને આંતરિક જાગૃતિથી લઈને બાહ્ય સેવા સુધીની આ યાત્રા ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છે. તો આ સફરના અંતે ચાલો ફટાફટ એક સારાંશ લઈએ. આપણે શાંતિકુંજ મિશનનો વૈશ્વિક ઉદ્દેશ્ય જોયો, ઐતિહાસિક સાહિત્યના અત્યાધુનિક ડિજિટલ સ્વરૂપને સમજ્યું, આંતરિક વિકાસ અને માનસિક તણાવના વૈજ્ઞાનિક ઉકેલો જાણ્યા, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય જોયો અને જમીની સ્તર પર થતી સામાજિક પહેલો વિશે વાત કરી. હવે આજના આ વિશ્લેષણના અંતે તમારા માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકી રહ્યો છું. શું પ્રાચીન આધ્યાત્મિક વારસાને આધુનિક ડિજિટલ આર્કાઇવમાં આ રીતે વ્યવસ્થિત કરવાથી ખરેખર એક વૈશ્વિક વિચારક્રાંતિ સર્જાઈ શકે છે? જ્ઞાનનો પ્રકાશ આજે એક નવું સ્વરૂપ લઈને યુગ નિર્માણ કરી રહ્યો છે. આ વિશે વિચાર ચોક્કસ કરજો. આજના આ માર્ગદર્શનમાં જોડાવા બદલ આપનો